ચાલો નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 માં જે બાળકો ભણી રહ્યા છે અને એનએમએમએસ અને જ્ઞાન સાધના પરીક્ષા આપવાની છે, આ બંને પરીક્ષાની તૈયારી છે એ આપણે અહીંયા વિનામૂલ્યે કરાવી રહ્યા છીએ, બરોબર? તો એમાં છે આપણે એક દિવસ લેક્ચર આવે, એક દિવસ ટેસ્ટ આવે અને એ બધું ક્યાં ટાઈમ ટેબલ મુજબ આવે અને વોટ્સએપ ગ્રુપમાં આપણે આપીએ છીએ. તો વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય ખાસ વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ દેજો. વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાંથી ન ફાવે તો હમણાં નંબર આવશે, નંબર પર છે એ હાઈ કરીને મેસેજ કરશો એટલે ઓટોમેટિક તમને વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક છે એ મળી રહેશે. તો હવે આપણે વાત કરીએ ગઈકાલે જે આપણે લેક્ચરમાં તમે ભણ્યા હતા સંખ્યા જ્ઞાન આધારિત, બરોબર? મેહુલભાઈએ સરસ મજાનો લેક્ચર લીધો હતો અને એમાં છે એ તમે છે સંખ્યા જ્ઞાન વિશે ભણ્યા હતા. તો એના આધારે ટેસ્ટ છે આજે ગ્રુપમાં તમને આપવામાં આવી હતી. તો હવે ટેસ્ટનું સોલ્યુશન છે એ થોડુંક આપણે કરી લઈએ. ચાલો આગળ વધી જઈશું પ્રશ્નો તરફ. વાર નહીં લગાડીએ, ફટાફટ સોલ્યુશન કરશું. પહેલો પ્રશ્ન તમારી સામે બાળકો કંઈક આવો છે કે એક ધન પૂર્ણાંકનો બીજી ઋણ પૂર્ણાંક સંખ્યા સાથેનો ગુણાકાર ખાલી જગ્યા મળે છે. કોઈ ધન પૂર્ણાંક સંખ્યા છે એનો કોઈ ઋણ પૂર્ણાંક સંખ્યા સાથે તમે જ્યારે ગુણાકાર કરો તો મળતો જવાબ છે એ કેવી સંખ્યા મળે? ધન પૂર્ણાંક મળે, ઋણ પૂર્ણાંક મળે, શૂન્ય મળે કે એક મળે? ચાલો ફટાફટ જવાબ આપશો મારા વાલા, ફટાફટ ABCD કોમેન્ટ કરો. સરસ. માનો કે ઉદાહરણ તરીકે કોઈ ધન પૂર્ણાંક સંખ્યા છે 5. આ નહીં દેખાય? ચાલો એક જ મિનિટ હો બાળકો. કોઈ ધન પૂર્ણાંક સંખ્યા 5 છે માનો કે, એનો ગુણાકાર આપણે કોઈ ઋણ પૂર્ણાંક સંખ્યા સાથે કરીએ કે -2 સાથે કરીએ. ચાલો આ ધન પૂર્ણાંક, આ ઋણ પૂર્ણાંક, આનો ગુણાકાર કરશો તો આપણને જવાબ શું મળશે? જવાબ મળશે 10. પણ કેવા? -10. કેવા? -10. કારણ કે વત્તા ગુણ્યા ઓછા તો જવાબ શું મળે? ઓછા મળે. તો આપણને મળતો જવાબ છે એ કેવો મળ્યો? ઋણ પૂર્ણાંક મળ્યો. કેવો મળ્યો? ઋણ પૂર્ણાંક મળ્યો. એટલે આપણને જવાબ મળશે કેવો મળશે? ઋણ પૂર્ણાંક મળશે, બરોબર? ચાલો એના પછી નેક્સ્ટ, સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? ચાલો ફટાફટ જવાબ આપો. 0, 1, -1 કે અનંત? સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? જો વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીંયા નંબર આપેલો છે, જેમને જોડાવાનું બાકી હોય જોડાઈ જજો, બરોબર? ચાલો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? હા, સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? 1 છે. જેને કેના વડે દર્શાવાય? n વડે પ્રાકૃતિક સંખ્યાને દર્શાવાય છે, જે ક્યાંથી શરૂ થાય? 1 થી લઈને અનંત સુધી, બરોબર? 1, 2, 3 આવી રીતે અનંત સુધી હોય છે. તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ થઈ? 1 થઈ. રેવડે? ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન, જે બે પ્રાકૃતિક સંખ્યાઓનો ગુસા 1 હોય તે સંખ્યાઓની જોડને શું કહેવાય? કોઈ બે પ્રાકૃતિક સંખ્યા છે એનો ગુસા છે એ હંમેશા 1 મળે તો આવી સંખ્યા છે એને શું કહેવાય? જોડ અવિભાજ્ય સંખ્યા કહેવાય? ના ભાઈ ના. સહઅવિભાજ્ય સંખ્યા કહેવાય? તો કે હા, એવી સંખ્યાને શું કહેવાય? સહઅવિભાજ્ય સંખ્યા કહેવાય. કે જે બે સંખ્યા છે, બરોબર, એનો ગુસા તમને કેવો મળે? પ્રાકૃતિક સંખ્યાનો ગુસા 1 મળે તો એને સહઅવિભાજ્ય સંખ્યા કહેવાય છે. ચાલો એના પછી ખાસ જે બાળકોને ભાઈ ધોરણ 8 માં ભણી રહ્યા છે, બરોબર, અને એનએમએમએસ અને જ્ઞાન સાધના બે પરીક્ષા આપવાની હોય તો બે પરીક્ષા માટે અલગ અલગ બુક લેવાય નહીં. બંને પરીક્ષા માટે એક જ બુક અવેલેબલ છે, નૂતન એનએમએમએસ પ્લસ જ્ઞાન સાધના. આ બંને પરીક્ષાની તૈયારી એક જ બુકમાંથી તમે કરી શકો છો. MRP 430 છે, પરંતુ અહીંથી ઓર્ડર કરો એટલે 320 રૂપિયામાં તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જાય. કુરિયર ચાર્જ ફ્રી રહે. ઓર્ડર કરવા માટે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી ન ફાવે તો આ નંબર છે 9099979717. આ નંબર પર છે તમે મેસેજ કરો વોટ્સઅપમાં અને બુક ઓર્ડર કરી શકો છો, બરોબર? ચાલો શાળા તરફથી મળતા બલ્ક ઓર્ડરમાં છે એમાં ખાસ ભાઈ વ્યવસ્થિત ડિસ્કાઉન્ટ હજી આમાં ડિસ્કાઉન્ટ કરી આપવામાં આવે છે, કારણ કે એક સાથે બુક મોકલીએ તો એમાં આપણને હજી થોડીક રાહત થાય છે, બરોબર? ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન, સોરી પ્રશ્ન ઉપર જઈએ પહેલા હજી જે બાળકોને ભાઈ વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી છે તો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાવ. આ ટેસ્ટની PDF ને બધું ક્યાં આવેલું હોય? વોટ્સએપ ગ્રુપમાં આવેલું હોય. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી ન ફાવે તો આ નંબર પર વોટ્સએપમાં હાઈ કરીને મેસેજ કરો એટલે ઓટોમેટિક છે તમને ગ્રુપમાં જોડાવા માટેની લિંક છે એ મળી જશે. હવે પ્રશ્ન તરફ, એક શિક્ષકે બોર્ડ પર એક એવી સંખ્યા લખે છે જે નથી અવિભાજ્ય કે નથી વિભાજ્ય પણ તે દરેક સંખ્યાનો અવયવ છે, તો શિક્ષકે બોર્ડ પર કઈ સંખ્યા લખી હશે? ચાલો 0, 2, 5 કે 1? હાલો હું એક બાજુ ઘડીક ઉભો રહું, વાંચી લ્યો પ્રશ્ન.
કે ભાઈ એક એવો અંક લખ્યો છે કે અવિભાજ્ય પણ નથી, વિભાજ્ય પણ નથી, અને પાછી એ બધી જ સંખ્યાનો અવયવ છે. શું જવાબ આવશે? રાઈટ, એક જવાબ આવશે. એક છે એ કેવી સંખ્યા છે? વિશિષ્ટ સંખ્યા છે કે જે પોતે અવિભાજ્ય પણ નથી અને વિભાજ્ય પણ નથી. બરોબર, એટલે જવાબ શું આવશે? એક છે એ તમારો સાચો જવાબ થશે. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન. જો x વત્તા 25 બરાબર 25 હોય તો x ની જે તમને કિંમત મળે એ સંખ્યા કઈ સંખ્યા દર્શાવે છે? ધન પૂર્ણાંક, પ્રાકૃતિક સંખ્યા, ઋણ પૂર્ણાંક કે પૂર્ણ સંખ્યા? તો પહેલા તો x ની કિંમત તમે મેળવી લો. એટલે x વત્તા 25 બરાબર 25 હોય તો x ની કિંમત કેટલી થાય? તો x ની કિંમત છે x બરાબર આપ ધન 25 છે ઓલી બાજુ જાય બરાબર ના તો ઋણ થઈ જાય. તો 25 ઓછા 25, તો 25 માંથી 25 જાય મારા વાલા તો વધે કેટલા? 0 વધે. તો હવે આ 0 છે એને કઈ સંખ્યા કહેવાય? ધન પૂર્ણાંક કહેવાય? નહીં. ઋણ પૂર્ણાંક કહેવાય? નહીં. પ્રાકૃતિક સંખ્યા કહેવાય? તો કે નહીં ભાઈ, પ્રાકૃતિક સંખ્યા તો 1 થી શરૂ થાય. તો કઈ સંખ્યા કહેવાય? પૂર્ણ સંખ્યા કહેવાય. કઈ સંખ્યા કહેવાય? પૂર્ણ સંખ્યા કહેવાય. રેવડી? ચાલો એના પછી નેક્સ્ટ. સમય સંખ્યા અને તેની વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર હંમેશા કેટલો થાય? સમય સંખ્યા અને તેની વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર હંમેશા કેટલો થાય? 0, ઓછા 1, 1 કે તે સંખ્યા પોતે? ચાલો આપો જવાબ. સમય સંખ્યા હોય એનો વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર હંમેશા કેટલો થાય? માનો કે આપણે કોઈ સંખ્યા ધારી લઈએ 3/5. 3/5 આ સંખ્યા મેં સમય સંખ્યા ધારી. હવે હું એના વ્યસ્ત સાથે એનો ગુણાકાર કરું એટલે ગુણ્યા આનો વ્યસ્ત કેટલો થાય? તો કે અંશ છેદમાં છેદ અંશમાં. તો 5/3 લ્યો. તો આ 3 ઉડી ગયા, 5 ઉડી ગયા, તો વધ્યું હું? તો કે 0. 0 નો વધે ભાઈ. શું વધે? તો કે 1 વધે. 3 એકા 3 એટલે અહીંયા 1 વધ્યા, 5 એકા 5 એટલે અહીંયા 1 વધ્યા. તો 1 ગુણ્યા 1 એટલે 1 થયા. રેડી? ચાલો તો આ એક જવાબ આપણને મળ્યો. એટલે જવાબ શું આવશે? વિકલ્પ સી આવશે. તમને એમ થાય આપણે અહીંયા ધન લીધી એટલા માટે એવું થયું. ઋણ સંખ્યા આપણે લઈએ તો માનો કે આપણે અહીંયા લઈએ ઓછા 9/2. આના વ્યસ્ત સાથે આપણે એનો ગુણાકાર કરીએ તો આના વ્યસ્ત સાથે ગુણાકાર કરો તો ઓછા 2/9 થશે ભાઈ. બરોબર, તો ઓછા ઓછા તો વધતા થઈ ગયા. આ 2 ઉડી ગયા, 9 ઉડી ગયા, તો વધ્યા કેટલા? તો 1 જ વધ્યા. એટલે જવાબ છે કોઈ પણ સંખ્યાનો એની વ્યસ્ત સંખ્યા સાથે ગુણાકાર કરવામાં આવે ને તો જવાબ 1 જ મળશે. રેડી? ચાલો. સંખ્યાઓના જૂથ માટે નીચેનામાંથી કયો સંબંધ સાચો છે? સંખ્યાઓના જૂથ માટે તમે પહેલા તો શીખ્યા ભાઈ પ્રાકૃતિક સંખ્યા. કઈ સંખ્યા શીખ્યા? પ્રાકૃતિક સંખ્યા. પછી તમે શીખ્યા પૂર્ણાંક સંખ્યા. સોરી, વચ્ચે પૂર્ણ સંખ્યા. આપણે હું આ બધી ભેગી લખી નાખું. ચાલો ને. પૂર્ણ સંખ્યા, સમય સંખ્યા. બરોબર. આપણને અહીંયા આપેલી છે જો પ્રાકૃતિક, પૂર્ણ અને સમય પૂર્ણાંક સંખ્યા. ત્યાંથી જ આપણું કામ પૂરું થઈ ગયું. સમય સંખ્યાનો આમાં ક્યાંય ઉલ્લેખ નથી. તો હવે તમે અહીંયા જુઓ તો પહેલું આ જે દેખાડે ને યોગગણ આ રીતે એ એવું દર્શાવે n અને આપણને w આપ્યો છે. તો આ એવું દર્શાવે છે કે બધી જ પ્રાકૃતિક સંખ્યા છે એ પૂર્ણ સંખ્યાઓમાં આવી જાય છે. હોલ નંબર બધા પ્રાકૃતિક સંખ્યા છે એ આ પૂર્ણ સંખ્યામાં આવી જાય. તો શું આવી જાય? તો કે હા આવી જાય. કારણ કે જો n બરાબર છે ને તમે શું લખો? તો કે 1 2 3 4 આવી રીતે લખીએ. જ્યારે w એટલે કે પૂર્ણ સંખ્યા માટે આપણે શું લખીએ? તો કે 0 થી શરૂ થાય. 1 2 3 4. તો જુઓ તો આ 1 2 3 4 આમાં આવી ગયા? તો કે હા આવી ગયા. એનો મતલબ કે બધી પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થઈ જાય છે. પછી હજી એક યોગગણ મૂક્યો. અહીંયા આપણને મૂક્યું પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા. સોરી, પૂર્ણ સંખ્યાનું આપણે જોઈ લીધું. તો બધી પ્રાકૃતિક સંખ્યા અને બધી પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યામાં આવી જાય છે? તો કે હા આવી જાય છે.
તો એનો મતલબ છે કે આ સાચું છે. વિકલ્પ એ છે એ જ આપણો સાચો જવાબ થઈ ગયો. રેડી? ચાલો એના પછી નેક્સ્ટ, સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ છે? જો અહીંયા ભૂલ પડે, સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ છે? સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ છે ભાઈ? 2 નથી, 4 છે. કઈ છે? 4 છે. 2 છે એ અવિભાજ્ય સંખ્યા છે. સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ થશે? 4 થશે. રેડી? આ વસ્તુ યાદ રાખજો. 1 થી 25 વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યાઓ આવે છે? 9, 15, 16 કે 13? 1 થી 25 વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યા આવે ભાઈ? ચાલો ફટાફટ કોમેન્ટ કરો. 1 થી 25 વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યા આવે? 9 આવે. કેટલી આવે? 9 આવે. જો તમે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા ક્યાં આવે? 2. 2 પછી 3, પછી 5, પછી 7, 11, 13, 17, 19 અને 23. કેટલા થયા? 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. તો કેટલી અવિભાજ્ય સંખ્યા આવે? 9 આવે. ચાલો એના પછી નેક્સ્ટ, 2/3 ની વ્યસ્ત સંખ્યા કઈ? હાવ હેલું મારા ભાઈ, ખાલી ઊંધું લખી નાખવાનું છે. વ્યસ્ત સંખ્યા પૂછી છે 2/3, તો આની વ્યસ્ત સંખ્યા કઈ થાય? તો કે 3/2. વિકલ્પ સી છે એ આપણો સાચો જવાબ થઈ જાય. રેડી? ચાલો એના પછી, 2 સમય સંખ્યાઓની વચ્ચે કુલ કેટલી સમય સંખ્યાઓ આવેલી હોઈ શકે? 2 સમય સંખ્યાઓની વચ્ચે હંમેશા અનંત સમય સંખ્યાઓ આવેલી હોય. આ યાદ રાખી લેવાનું મગજમાં. અસંખ્ય કયો કે અનંત કયો, એક જ વાત થઈ. રેડી? ચાલો એના પછી નેક્સ્ટ, ધારો કે કોઈ સંખ્યા a છે. કોઈ સંખ્યા કઈ છે? a છે. બરોબર? આ સંખ્યાને તેની વ્યસ્ત સંખ્યા સાથે ગુણવામાં આવે અને પછી તેમાં તેની વિરોધી સંખ્યા ઉમેરવામાં આવે તો અંતિમ પરિણામ શું મળશે? એટલે કે માનો કે આ સંખ્યા a છે. પહેલા તો એને એના વ્યસ્ત સાથે ગુણવાની, પછી તો કે આ જે a સંખ્યા હતી ને એની જ વિરોધી સંખ્યા. હું પહેલા વિરોધી સંખ્યા લખી દઉં તમને. આની વિરોધી સંખ્યા શું થાય? તો કે -a. અહીંયા એક ઉદાહરણ આપતો જાઉં. માનો કે અહીંયા 5 છે. આપણે અહીં સંખ્યા a આપી, એની જગ્યાએ આપણે માની લઈએ સંખ્યા એ 5 છે. તો એ 5 ની વિરોધી સંખ્યા કઈ થઈ? -5 થઈ. હવે આનો વ્યસ્ત કરવાનો. જો આના છેદમાં કાંઈ ન હોય ને તો 1 હોય. એના વ્યસ્ત સાથે આને ગુણવામાં આવે એટલે એના છેદમાં 1, તો એનો વ્યસ્ત શું થાય? તો કે 1/a. એ જ રીતે 5 નો વ્યસ્ત કેટલો થાય? તો કે 5/1 લખી શકીએ. આનો વ્યસ્ત કેટલો થાય? તો કે 1/5. લ્યો કરો તો ગુણાકાર. શું વધે? તો કે 1 જ વધે ભાઈ. શું વધે? 1 જ વધે. રેડી? તો આપણને વધ્યો 1. હવે જે જવાબ આવે એમાં જે આ મેન સંખ્યા હતી એની વિરોધી સંખ્યાને તમારે ઉમેરવાની છે. એટલે આ 1 વત્તા આની વિરોધી સંખ્યા કઈ થઈ? તો કે -a. તો આને આપણે આ રીતે લખી શકીએ 1 - a. તો અહીંયા આપણો જવાબ શું આવી ગયો? વિકલ્પ બી છે એ આપણો સાચો જવાબ થઈ ગયો. રેડી? જો અહીંયા 5 આપ્યું હોત તો આપણે 1 - 5 કરે, જવાબ શું મળે? -4. રેડી? ચાલો સમજાય છે? ચાલો નેક્સ્ટ પ્રશ્ન, શૂન્ય વિશે નીચેનામાંથી કયું વિધાન અયોગ્ય છે? શૂન્ય વિશે અયોગ્ય વિધાન તમારે પસંદ કરવાનું છે. તે સૌથી નાની પૂર્ણ સંખ્યા છે? તો કે હા, શૂન્ય છે એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે ભાઈ. સાચી વાત છે. તે સરવાળા માટે તટસ્થ સંખ્યા છે? તો કે હા, શૂન્યને કોઈ પણ સંખ્યામાં ઉમેરો, જવાબ જે સંખ્યા હોય એ જ મળે તમને. તો શૂન્ય માટે તટસ્થ, શૂન્ય છે એ સરવાળા માટે તટસ્થ સંખ્યા છે. તેનો પ્રાકૃતિક સંખ્યાઓના સમૂહમાં સમાવેશ થાય છે. જો અહીંયા કઈક લોસો છે. પ્રાકૃતિક સંખ્યા, નેચરલ નંબર 1 થી શરૂ થાય, 1 થી શરૂ થાય, તો આ શૂન્ય છે એનો આમાં સમાવેશ થાય? નો થાય. એટલે આ વસ્તુ લોચા વાળી છે.
કોઈ પણ સંખ્યાનો શૂન્ય સાથેનો ગુણાકાર શૂન્ય થાય છે? તો કે હા, એ વાત સાચી છે. અહીંયા છે એ તમારો જવાબ આવશે વિકલ્પ સી. રેડી? ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન, ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા કઈ છે? ચાલો ફટાફટ જવાબ આપો મારા વાલા. ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા કઈ છે? ચાલો, ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા કઈ છે? હમણાં આપણે વાત કરી કે ભાઈ સરવાળા માટેની તટસ્થ સંખ્યા તો કે શૂન્ય. જો સરવાળા માટેની, તો કે હું માનો કે કોઈ પણ સંખ્યા લઉં 5, હવે એમાં હું 0 ઉમેરું તો જવાબ 5 જ મળવાનો ને મને. હું અહીંયા 1000 લઈ લઉં, એને વત્તા 0 કરું તો મને 1000 જ જવાબ મળવાનો. હું અહીંયા 21, હું કોઈ પણ આંકડો લઈ લઉં 2155 વત્તા હું 0 કરું તો જવાબ શું મળવાનો મને? તો 2155. બરોબર? તો આ 0 છે એ સરવાળા માટે કેવી સંખ્યા થઈ? તટસ્થ સંખ્યા થઈ, કારણ કે એનો સરવાળા, એની સાથે સરવાળો કરતા કાંઈ ફેર પડતો નથી. તો એ જ રીતે ગુણાકાર માટે કઈ સંખ્યા છે એ તટસ્થ કહેવાય? તો કે જેની સાથે ગુણાકાર કરતા કાંઈ ફેર પડવો જોઈએ નહીં. ઉદાહરણ તરીકે તમે આ 0 વિચારો, માનો કે 3000 છે, એની સાથે ગુણ્યા 0 કરો ને તો જવાબ 0 થઈ જાય. તો જો જે સંખ્યા હતી એની સંખ્યા તમને મળી? તો કે નો મળી. 5 ગુણ્યા 0 કરો તો તોય 0 જ થઈ જવાનું. તો સંખ્યા બદલાઈ ગઈ, એનો મતલબ એ તટસ્થ નથી. તમે 5 ગુણ્યા 1 કરો તો જવાબ 5 જ મળવાનો. તમે 20 ગુણ્યા 1 કરો તો જવાબ 20 જ મળવાનો. તો ગુણાકાર માટે તટસ્થ સંખ્યા કઈ થાય? 1 થાય. કઈ થાય? 1 થાય. રેડી? ચાલો એના પછી નેક્સ્ટ, નીચેનામાંથી કઈ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા નથી? કઈ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા નથી? બધાને હવે ખબર છે, બરોબર? પ્રાકૃતિક સંખ્યા, નેચરલ નંબર કે જેને n વડે દર્શાવવામાં આવે છે, એ શરૂ ક્યાંથી થાય? 1 થી શરૂ થાય. આ 0 છે ઈ એમાં આવતો નથી. ચાલો રેડી? તો કેટલો ટાઈમ થયો છે? અહીંયા છે એ આપણે તમારા 15 MCQ છે એનું સંપૂર્ણ સોલ્યુશન કરી લીધું છે. આજની આખી જે ટેસ્ટ હતી એનું સોલ્યુશન કરી લીધું છે. કેટલા માર્ક આવ્યા હતા તમારે એ કોમેન્ટમાં જણાવી દેવાનું છે. આશા રાખું છું કે મજા આવી છે. વિડીયો લાઈક કરવાનું બાકી હોય તો વિડીયોને લાઈક કરી દો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરીને જ્યારે જ્યારે વિડીયો આવે તમને કંકોત્રી લખવા ન બેસવું પડે. તમને ફટાફટ છે એ ફોનમાંથી જ નોટિફિકેશન આવી જાય કે ચાલો આવી ગયા. બરોબર? ચાલો તો વિડીયોને લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી નો ફાવે આ નંબર પર સંપર્ક કરવો. વોટ્સએપમાં તમારે હાઈ કરીને મેસેજ કરી દેવાનો છે આ નંબરમાં, એટલે ઓટોમેટિક છે તમને વોટ્સએપ ગ્રુપની લિંક મળી જશે. તો વોટ્સએપ ગ્રુપમાં ખાસ જોડાઈ જવું. બરોબર? આ બધી ટેસ્ટ ને બધું ક્યાં આવશે? વોટ્સએપ ગ્રુપમાં જ આવશે. ફરી પાછા આપણે તો હવે મળીએ, ત્યાં સુધી હવે રજા લઈએ. આવતીકાલે પાછું જે ટાઈમ ટેબલ મુજબ લેક્ચર આવતો હશે, લેક્ચરમાં પાછા ભેગા થઈશું. ત્યાં સુધી હવે રજા લઈએ. લગભગ આવતીકાલે વિજ્ઞાનનો લેક્ચર હશે, છતાં ટાઈમ ટેબલ મુજબ જે લેક્ચર હશે એ લેક્ચરમાં પાછા ભેગા થઈશું. ત્યાં સુધી હવે રજા લઈએ. ખૂબ ખૂબ આભાર.